ધીરે હા લાગે નહીં. હા તો જાણે છોકરા રમે બધા કરતા મોટી છે બીજે હાજી ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. જય માતાજી બધાને. જોઈ લ્યો આની મસ્તી ચાલુ છે અત્યારે. ગુડ મોર્નિંગ તો નથી પણ અત્યારે વાગ્યા કેટલા 6:44, 6:45 થયા સાંજના. અને આપણે જોઈ લઈએ આ બાજુ ધાણા વટાઈ ગયા છે. ધાણા બધા વટીને ખાલી એટલા જ બાકી રહ્યા છે આ બાજુના. અને આ સબસ્ક્રાઈબર આવી ગયા અમારા. આ બાજુ ફાઇટિંગ ચાલુ છે. બાકી આ બાજુ ધાણામાં થોડાક જે ગજર નીકળી આવ્યા હતા વાંથી પારી બારી ત્યાં તૂટી હશે ને એટલે આ બાજુ ગજર હતા એ આવી ગયા હતા. તો આ હમણાં ઉખડતા હતા વાં પડ્યા થોડા ઘણા. જો આ લોકોને ફાઇટ ચાલુ છે. ધાણા તો આપણે જો ઘણખરા વટાઈ ગયા, ખાલી આટલા જ બાકી. આ થોડી ઘણું પાટું છે, 15 હશે, 10-15 પાટું હશે. શું કરો છે તમારે બેન? ફાઇટિંગ કરો તો કાં કરો ને ખબર પડે. ધીરે હા લાગે નહીં. ઘર ભેગું થાને ભાઈ. હાલો રેસ ચાલુ છે. કોણ પેલા પૂગે? દક્ષુ છે તો. દક્ષુ તું પાછા આવતો રે, એ ભલે જાય. હાલો તો હવે ગજર તો વાં પડ્યા છે કાઢેલા ને, ખાલી લઈ જવાના અહીંયા ચક્કર મારવા આવ્યા ધાણામાં. ધાણા વટાઈ તો ગયા. આ બાજુ એક પારી રાખી દીધી, એ કાચી લાગે થોડાક, હજી ધાણા કાચા લાગે એટલે મૂકી દીધા છે એવું લાગે છે મને, બાકી ખબર નથી હું કામ મૂકી. તું ના ગયો તે રેસ ના કરી? હે આપડવા ના દીધું? હાલો આવો આવે ઓલા છે. 2 જણા થઈને કાઢો ગાજર નીકળે તમારા 2 થી. જોઈ કેટલીક તાકાત છે. આમ ફરી જાવ દક્ષો, વિડીયામાં આવતો નથી. હા એમ કાઢો. હાલો 2 જણા થાય. હવે બર કરો. વારે વાહ કાઢ લીધો ને. લો લે. હે અંદરથી તૂટી ગયું મોટું જો ને એનું. તો અહીંયા જો ગજર કાપવાનું ચાલુ છે. કેટલા કાપ્યા હોય ત્યાં? વારે વાહ. હાલો હાલો કાપો દક્ષુ ભાઈ. તો અહીંયા જો ગજર કાપવાનું ચાલુ છે. 2 જણા મંડાણા છે, આટલા કાપી લીધા છે. ક્યાં તમે જાજો. હાલો કાપો કાપો જલ્દી. હાલો તો જો યાદમાં આવી ગયા ને, જોઈ લે જીરાની આવક મલક આવે છે અત્યારે. જીરાની બજાર થોડી તૂટી છે, 1200 રૂપિયા જે ડાઉન ગઈ છે અત્યારે, 5100-1200 જેવું છે. હાલો તો હવે માલ ભરાઈ ગયો અને હવે જઈને સીધા રિક્ષામાં કામ કરવા. જોઈ લે જીરાની આવક. હાલો જીરાના ભાવમાં ઘટાડો થયો છે અત્યારે. થઈ ગયા છે ઊંચામાં ઊંચા 5500 અને 5000 થી ચાલુ થાય છે 5500 સુધી ભાવમાં ઘટાડો થયો છે. હવે પાછો વધારો આવે તો સારું આવે. આપણે પછી નીકળ્યો નથી જીરો, અત્યારે ઘણા આવે અને જીરો એવું લઈ આવે કે એને કાલે ઓલી ખોટરમાંથી કાઢ્યું ને બીજેથી ભરીને લઈ આવે તાત્કાલિક. એટલે હવાવાળાને બહુ છે જીરા, એટલે ભાવ તૂટ્યા છે. હાલો તો આપણે ડાયરેક્ટ ઘેર જે જઈએ. રિક્ષાને ચેન થઈ ગયો ઢીલું અને ફોન કર્યો ઘેર જવાને, કીધું આવા દે અલગ અહીં ચેન ટાઈટ કરાવે ને. માલ મલક જે 2 ફેરા કરવાના છે. નીકળીએ ત્યાં યાદમાંથી નીકળ્યા જો. હાલો તો જો ઘેર જે આવી ગયા અને જેક મારીને થોડોક આગળ જમ્પમાં ગ્રીસ કરી નાખીએ અને ચેન ટાઈટ કરાવી લઈએ. હાલો તો જો એક ફેરો ભરી લીધો છે. એક ફેરો ભરીને નાખવા જાય સલાયાથી પાછા આવશો અને થોડીક વાર માલ ખાલી કરી. હાજી તો જો આવી ગયા પાછો. સલાહ માલ નાખીને આવી ગયા ને રસ્તામાં થોડુંક માલ ભરતા આવ્યા. 4 રસ્તેથી ભરી લીધું અહીંયાથી. ને કપાસિયા આવે ને આમાં ખંજાર બહુ છે એટલે આને શરૂઆતમાં ભરી લીધા. વાંથી પેસેન્જર ઉતારીને પેસેન્જર હતા તો હવે અહીંયાથી
માલ ભરવાનો છે ને દુકાનમાં હજી વારો આવે પછી ભરી. ટ્રાફિક બહુ છે. જય શ્રી રામ બોલેલી. તો હાલો હજી એટીએમમાંથી પૈસા ઉપાડવા જવું છે. પહેલાં તો કામ કરતા આવીએ, એટીએમમાંથી પૈસા લેતા આવીએ, કાઢતા આવીએ, લેતા આવીએ. હું હાલો તો જો એટીએમમાં આવી ગયા, હું પૈસા ઉપાડ લઈએ. પછી હજી ઘીના થામને ઉપાડવાના છે, પછી મળીએ થોડીક વાર પછી. હાજી તો જે આપણે માલ ભરવાનું ચાલુ છે. કપાસિયા ભરવા ચાલુ છે ભરવાના. અને આ કપાસિયામાં લાલો અમારો ગેરંટી લઈએ તો એમાં ખંજવાર નથી આવતી. જોઈએ કેવી ખંજવાર આવે છે. સાંભળી લે, ખંજવાર આવ્યું એટલે ગયો હતું. ભરોસો નહીં કરું જિંદગી. હાજી તો જે આવી ગયા વરી હતા ને ક્યાં આવી ગયા ખબર છે ને? હા જોઈ લે આપણા જીરામાં. હમણાં ઘણા દીથી આવે જીરાનું અલગ નથી જાય ને. હાલો દેખાડી દો આજે ટાઈમ પછી તો ધીરે તો તૈયાર થઈ ગયું હવે. અને 1-2 દીમાં કે 2-4 દીમાં ઉપાડવાનો છે. અને આ આગળ એમાં હમણાં રાઉન્ડ મારી ગયા હતા. હવે અત્યારે જરૂર નથી દવાની, આવી નથી. પણ આમાં જો સુકારાના અંજરાતરા છે. આ પાછળ રહેલા. અને અત્યારે 2-3 ટાઈપની દવા છે. દેખાડો બીજો પંપ ભરવા જાઉં તો. અત્યારે તો દવા છાંટવા એક પંપ ભરી લીધો છે. આવી ગયા વાડી. હવે ચાલુ કરીએ. 10 પંપ છાંટવાના છે. 5-5 ભાગમાં આવશે. 2 જણા છીએ કરશન છે પાછળ, અને આમ 2 જણા છીએ. પંપ ત્રીજો છે. જો કોઈક મરદથી જડી ગયો બદકાવી દેવું. હાલો ચાલુ કરીએ છાંટવાના. તો પાછળ તો હજીરામાં જો આટલામાં ગાડીઓ આવી ગઈ. અહીંયાથી આ પાટથી કરી વાય છે થોડું એટલે બહુ નથી વાહ સુધી છે. ટૂંકમાં સમજી લેવાનું. એટલે આ 2 પાટ મૂકીને અહીંયાથી કરી અને આટલા ખૂણામાં જાય હોય છે. સુકાઈ ગયા છે તો પૂરું થઈ ગયું. આનો દાણા છે પણ ઓલા પાંદડા સુકાઈ ગયા. દાણા હવે ઓલા આવ થઈ ગયા. આઈડા ભેગા પડી જાય, સુકાઈ ગયા. બાજુમાં દેખાડો જોઈ લે. દાણા છે પણ આ દાણો જોઈ લે. હા ઓલા બરી ગયા દાણા એવા થઈ ગયા. જો આમાં કંઈ વરા નહીં. થોડા છે આવા છે. અમુક ખારા છે ભાઈ. આમાં કંઈ કાઢી લેવા જેવું નથી. બાકી એટલામાં જ બગડ્યું. વાંધો નથી એમ કંઈ. આટલામાં થોડાકમાં આવી ગયું છે. અહીં આટલામાં ચકઠામાં તો એ જે આની દવા છે ને આ બાજુ કાંઈ નથી. અહીંયા તો બધું સારું છે, વાંધો નથી. આ બાજુ એટલામાં જ આવી ગયું હતું. અમુક અમુકને આવ્યા છે. તો હાલો હવે આ ચોથી પાર્ટ છે પુગાડ દઈ. પછી પંપ ભરવા જાય પછી દેખાડો તમને કઈ દવા છે ને. हमारा पंप खाली हो चुका है और हम अभी जा रहे हैं पंप भरने के लिए. हाल पंप भरता आવીએ અને કરશન તો વાપરી ગયો અને पंप ભરે. બાકી તમારે આપણે ફૂલકોપી જોવી હોય તો લાઈક કરના વાલો તો દેખાડો નથી દેખાડે. કર નાખી લાઈક. હાલો દેખાડો તો હારા માણસ છે ને કર નાખીએ તો મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. જોઈ લઈએ આપણે ફૂલકોપી. દડા થઈ ગયા દડા. આમાં એક મોટું હતું નહીં દેખાડો. બધાથી મોટી હતી બધા કરતાં મોટી છે ફૂલકોબી છે. ને આમાં દવા મારી ગયા હતા. આમ તો સાઈડમાં ઉડતી હોય ને પછી લાગી ગઈ દવા. એટલે આમ સારી છે, નરવી છે. હાલો આપણે એને પંપ ભરતા આવીએ. કરશનમાં પૂગી ગયા ને આપણે પૂગીએ ને તમારે દવા જોઈ છે ને કઈ મારી એની. હાલો દેખાડો. બાકી આપણું આ જીરું તો થઈ ગયું રેડી. જોઈ લે એના દાણા કેવા ભરાઈ ગયા. જો નજીકથી દેખાડો. જોઈ લે રેડી થઈ ગયું. હવે વાંધો નથી. હવે આમાં કાંઈ બીક જેવું છે નહીં. હવે વધીને કાંઈક 5-6 દીમાં ઉપાડવાનું. દાણા અહીંયા હાવ થાય દાણા કમ્પ્લીટ થઈ ગયા. જોઈ લે છે ને. હવે વાંધો નથી. હવે આમાં બીક જેવું કંઈ છે નહીં. અને મતલબ 1-2 દીમાં કે 2-3 દીમાં જે ટાઈમ જડશે. હજી વાહ દાણાના ઓલા કોળિયા કરવાના બાકી. પાથરા ભેગા કરીને કોળિયા કરવા છે એ બાકી છે ને. એ થઈ જાય પછી આનો વારો આવશે ઉપાડવાનો.
બાકી આપણે ગાડી વાં પડી અને હાલો હવે પપ ભરીને તમને દવા દેખાડો. તો જોઈ લે દવા કંઈક આટલી આ જે એક M45 પાવડર છે અને બીજી દેખાડો. બીજી આ એક છે જો મેજિક પાવર 50 મિલી નાખવાની લિક્વિડમાં છે. અને ત્રીજું આ છે જો રેગાડી તો વારાફેર હોય જ છે. આ 3 આઈટમ છે. 2 મિલી આ સોરી કેમિકલ છે, એક આ પાવડર છે. તો હાલ ફટાફટ પપ ભર લઈ. કરશન નીકળી ગયો છે. હવે દવા છાંટવાના હવે આપણે નીકળી જાય. પપ તો પાણીમાં ભરાઈ ગયો, દવા નાખી દઈએ. દવા જો આ M45 રગડો છે. હાજી તો જો વાડીએથી આવી ગયા, હાથમાં ધોઈ ફ્રેશ થઈને હમણાં જો ચા પીવા બેઠા છીએ. ચા ચાલુ છે. હમણાં આવ્યા ઘરે, રિક્ષા પાછળ પડ્યું છે તો ચા પીવાનું ચાલુ છે. હાલો ચા પાણી પીએ અને હવે આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.